નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે અવયવ શું છે તેના વિશે જાણીશું. અપ્પુએ આજે બધા ગામવાળાને મફતમાં 12 લાડવા વહેંચવાનું નક્કી કર્યું છે. અપ્પુએ બધા ગામવાળાને પોતાના લાડવા લઈ જવા માટે ડબ્બા લાવવાનું કહ્યું છે. બીજા દિવસે અપ્પુની દુકાનની સામે લાંબી લાઈન લાગી ગઈ. સૌથી પહેલા બબ્બને અપ્પુને પોતાનો ડબ્બો આપ્યો. બબ્બનના ડબ્બામાં એક લાઈનમાં 12 ખાના છે. અપ્પુ વિચારી રહ્યો છે કે બબ્બનના ડબ્બામાં એક લાઈન છે અને આ લાઈનમાં 12 ખાના છે. શું હું આ 12 ખાનામાં સરખા લાડવા વહેંચી શકીશ? હું બબ્બનના ડબ્બાના દરેક ખાનામાં એક લાડવો મૂકીને 12 લાડવાને આ 12 ખાનામાં સરખા વહેંચી શકું છું. અપ્પુએ બબ્બનના ડબ્બામાં લાડવા ભરી દીધા. હવે શેરખાને પોતાનો ડબ્બો અપ્પુને આપ્યો. શેરખાનના ડબ્બામાં એક લાઈનમાં 6 ખાના છે. શું શેરખાનના ડબ્બામાં અપ્પુ 12 લાડવા સરખા મૂકી શકશે? જી હા, અપ્પુ દરેક ખાનામાં 2 લાડવા મૂકીને 12 લાડવાને સરખા વહેંચી શકશે. બાળકો, જો આપણે ધ્યાનથી જોઈશું તો મેળવીશું કે બબ્બનના ડબ્બામાં 1 ગુણ્યા 12 લાડવા છે અને શેરખાનના ડબ્બામાં 2 ગુણ્યા 6 12 જ લાડવા છે. બીજા શબ્દોમાં આપણે 12 ને 1 ગુણ્યા 12 અથવા 2 ગુણ્યા 6 આમાંથી કોઈ પણ રીતે લખી શકીએ છીએ. 1, 12, 2 અને 6 આ સંખ્યાઓ 12ના અવયવ છે. આવો જોઈએ કે લાઈનમાં આગળનો નંબર કોનો છે. લાઈનમાં આગળનો નંબર ચંદાનો છે. ચંદાના ડબ્બામાં એક લાઈન છે અને આ લાઈનમાં 3 ખાના છે. શું આપણે ચંદાના ડબ્બામાં પણ 12 લાડવા સરખા વહેંચી શકીએ છીએ? ત્રણ ગુણ્યા 4 છે 12. એટલે ચંદાના ડબ્બામાં પણ આપણે 3 ખાનામાં 4 લાડવા મૂકીને 12 લાડવાને સરખા વહેંચી શકીએ છીએ. અથવા આપણે એમ પણ કહી શકીએ છીએ કે 3 અને 4 આ સંખ્યાઓ 12ના અવયવ છે. અપ્પુએ ચંદાના ડબ્બામાં 12 લાડવા ભરી દીધા. બાળકો, શું 12ના બીજા કોઈ અવયવ હોઈ શકે છે? શું આપણે 12ને બીજી કોઈ સંખ્યાઓના ગુણાકારની રીતે લખી શકીએ છીએ? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ વિચારી શકો છો. જી નહીં, 12ના બીજા કોઈ પણ અવયવ નથી. 1, 2, 3, 4, 6 અને 12 આ સંખ્યાઓ 12ના અવયવ છે. અપ્પુએ આખા ગામવાળાને દિવસ દરમિયાન મફતમાં લાડવા વહેંચ્યા અને ગામવાળા ખૂબ જ ખુશ થઈ ગયા. બાળકો, આ વિડીયોમાં આપણે અવયવ શું છે તેના વિશે જાણ્યું. બીજા વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વધુ જાણીશું.